રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે માનવ સેવા હેતુ સબબ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન યુથ વિંગ ધોરાજી દ્વારા ધ્વજવંદન તથા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ધ્વજવંદન પ્રોગ્રામ તથા મેડિકલ કેમ્પને ખુલ્લો મદરેસા એ મિસ્કિનિયા ટ્રસ્ટ બોર્ડ ધોરાજીના પ્રમુખ હાજી અફરોઝભાઈ લકડકુટાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 125થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં સાંગાણી હોસ્પિટલના ડોક્ટર જિગ્નેશ કરંગિયાએ પોતાની અમૂલ્ય સેવા આપી હતી। જેમાં સાંગાણી હોસ્પિટલના ડોક્ટર સોહેલભાઈએ પણ સેવા આપી હતી। આ સેવા માટે ડોક્ટર જિગ્નેશ કરંગિયા તેમજ હાજી અફરોઝભાઈ લકડકુટા, ઇમ્તિયાઝભાઈ પોઠીવાલા, બાસિતભાઈ પાનવાલા તથા ધોરાજી દ્વારા શિલ્ડ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં નિદાન, દવા, બ્લડ શુગર તપાસ તથા ઓક્સિજન મીટર પણ ફ્રી આપવામાં આવેલ છે અને સમગ્ર પ્રોગ્રામમાં WMOCTના ચેરમેન તથા પોઠીવાલ મેમન જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠીવાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે। આ પ્રોગ્રામ માટે સંસ્થાના આગેવાનોએ શુભેચ્છાઓ આપી હતી। આ કાર્યક્રમને બિરદાવ્યો હતો અને આવા સેવાકીય અને માનવ સેવાને લગતા કાર્યક્રમો કાયમ ચાલુ રાખવા શુભેચ્છા પાઠવી હતી। જે કેસ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। શું કહેશો આજે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે? આજે અમારી પ્રજાસત્તાક દિન નિમિત્તે અમારી કોઠિયાવાડા જમાતમાં હોલી વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન યુથ વિંગ દ્વારા કરવામાં આવેલો કેમ્પ તથા ધ્વજવંદન બે પ્રોગ્રામો અમે કરેલો હતા। કઈ રીતે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો? સવારના 9 વાગ્યે ધ્વજવંદન રાખેલો હતો। અફરોઝભાઈ લકડકુટા મેમન જમાતના માજી પ્રમુખના હસ્તે રાખેલો હતો। પછી 9 વાગ્યા પછી ડૉક્ટર કરંજિયા સાહેબના MD ડૉક્ટર કરંજિયા સાહેબના હસ્તે મેગા એક કેમ્પ MDના હસ્તે રાખેલો અને કેટલા 100 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો। એ દવાઈઓ ફ્રી આપવામાં આવી છે? ફ્રી આપવામાં આવે, ઓક્સોમીટર પણ ફ્રી આપવામાં આવે।